સ્માર્ટ સિટી વડોદરામાં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સત્તાધીશો કરોડોના ખર્ચ બાદ પણ ગંદકી દૂર કરવામાં નથી આવી। ત્યારે અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર અને ખિસકોલી સર્કલ તરફ જતા બ્રિજ નીચે ગંદકીનો જમાવડો જોવા મળ્યો છે। ગંદકીના ઢગલા સાથે રસ્તો ખરાબ હોવાથી નાગરિકોને અવર જવામાં પણ તકલીફ પડી રહી છે। સફાઈ અભિયાન ચલાવવા છતાં પણ દરેક બ્રિજ નીચે ગંદકી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો છે। આ અટલાદરાથી અક્ષર ચોક જતા જે રોડ છે, સર્વિસ રોડ, એ પ્રતાપનગરનો રોડ છે। ત્યાં જે બી બ્રિજના આજુબાજુના જે સર્વિસ રોડ છે એ તમામ રોડો ઉપર મોટા પ્રમાણમાં ગંદકી છે। બ્રિજના નીચે કોન્ટ્રાક્ટરોના જે કર્મચારીઓ છે એ ઝૂંપડા બાંધીને ત્યાં જ સ્થાપિત થઈ જાય છે। એટલે વડોદરા શહેરને તમે સમજો છો શું ભાઈ? લાખો ને કરોડો રૂપિયા સફાઈ અભિયાન માટે ખર્ચો કર્યા પછી પણ જો તમારાથી સફાઈ ના થતી હોય તો તમે ટોટલ ફેલ ગયા છે એવું સમજીને જ ચાલવાનું આપણે। એટલે વડોદરા શહેરમાં સફાઈ કરવા માટે કડકમાં કડક હાથે કામ લેશો તો જ આ વડોદરા શહેર સ્વચ્છ બનશે એવું મારું સ્પષ્ટ માનવું છે। લોકલ રહીશો અને મીડિયાના માધ્યમથી એ એરિયામાં કચરાના ઢગલા, ઓપન સ્પોટ અને કન્સ્ટ્રક્શન ડેબ્રિસ જોવા મળી છે। તાત્કાલિક અસરથી ડીવાયએમસી, એએમસી અને વોર્ડ ઓફિસરને સૂચિત કર્યા છે અને યુદ્ધના ધોરણે હમણાં કામગીરી ચાલુ કરાવી દીધેલી છે। એ સર્વિસ રોડ બનાવવા માટે પણ સૂચના અપાઈ ગઈ છે, પરંતુ ત્યાં કે ડ્રેનેજ લાઇનનું કામ બાકી છે। તો ડ્રેનેજ પ્રોજેક્ટના જે એચઓડી છે એમની જોડે પણ વાત કરીને વહેલી તકે એ સર્વિસ રોડ ચાલુ થાય અને પ્રજા એનો ઉપયોગ કરી શકે એ દિશામાં કાર્યવાહી કરવામાં આવશે। સ્માર્ટ સિટીમાં ગંદકીના કારણે સર્વિસ રોડ થયો બંધ। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ અક્ષર ચોકથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખિસકોલી સર્કલ તરફ જતો રસ્તો છે। આ સર્વિસ રોડ છે। કેમેરામેનને કહીશ કે ગંદકી બતાવે। આ ગંદકીના ઢગલાને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે। એક બાજુ પ્રધાનમંત્રી આવતા હોય ત્યારે સ્માર્ટ સિટીમાં કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય અને ગંદકીના કારણે જ સર્વિસ રોડ બંધ છે। આપણે અહીંથી પાસ થતા નાગરિકો સાથે વાત કરીશું। શું કહો છો, સ્માર્ટ સિટીમાં ગંદકીના કારણે સર્વિસ રોડ બંધ થયો છે? ખાલી નામની સ્માર્ટ સિટી છે। ગંદકી તો ઢગલો ઠેર ઠેર તમે જુઓ, જ્યાં આ રોડ પર દેખાઈ જ જાય છે। તમે ગમે ત્યાં નીકળો તમને ગંદકીના ઢગલા જોવા મળી જ જશે। કોર્પોરેશન ખાલી આપણા મોટા નેતા અહીંયા આવી જાય વડોદરામાં એટલે બધા અધિકારીઓ અને નેતાઓ એમની આગળ પાછળ જ્યાં પોલીસ મારવા નીકળી જાય છે અને ગંદકીના ઢગલા તો જ્યાં બેક સાઈડ પર જ્યાં દેખવાનું છે, જ્યાં ગંદકી છે ત્યાં તો કોઈ આવતું જ નથી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યો છે માલ સામાન લઈને આવનાર નાગરિક બી ફસાયો છે। આપણે એમની સાથે વાત કરીશું કે ભાઈ ગંદકી છે અને આવવા જવામાં તકલીફ પડી રહી છે, સ્માર્ટ સિટી છે, યોગ્ય છે કામગીરી? સાહેબ યાર મને નથી ખબર યાર સાહેબ, સોરી યાર, ભૂલ થઈ ગયો મારા। એટલે આપ જોઈ શકો છો નાગરિકને આવવા જવામાં તકલીફ પડી રહી છે, પરંતુ સ્માર્ટ સિટીનું તંત્ર ઊંઘી રહ્યું છે। શું કહો છો, સ્માર્ટ સિટીમાં ગંદકીના ઢગલાના લીધે સર્વિસ રોડ બંધ થયો છે, બીજું બાજુ ધારાસભ્ય કરોડો રૂપિયાના ખર્ચે સર્વિસ રોડ બનાવી રહ્યા છે। દેશના પ્રાઇમ મિનિસ્ટર આવે તો એમને રોડ રાતોરાતે કોઈ ચકાચક કરી દે છે, પણ આ જે સર્વિસ રોડ છે અક્ષર ચોક જતા રોડ પર આ ખાડા ને ગંદકી જો આગળ તમે જો ઝૂંપડાવાળા લોકો રહે છે, ઊભું નતું રહેતું એવી ગંદકી છે। શૌચાલય ખાડામાં જાય છે, રોડ અવર જવર રોજ જવાનું સ્મેલ આવે છે, ગંદકી છે ફૂલ। એટલે સ્માર્ટ સિટીમાં ગંદકી છે, ડેન્ગ્યુના કેસો છે, મેલેરિયાના કેસો છે, પરંતુ વડોદરાના મહાનગરપાલિકાના મેયર પણ પ્રધાનમંત્રી કે વીવીઆઈપી આવે ત્યારે જ દેખાતા હોય છે, ત્યારબાદ એ અદ્રશ્ય હોય છે। એટલે આનો જવાબ તો સ્થાયી સમિતિના અધ્યક્ષે જ આપવો રહ્યો કે શહેરમાંથી ગંદકી દૂર કરી અને આ સર્વિસ રોડ ક્યારે શરૂ કરશો। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ગુજરાત એટ 7 માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।